કેમ છો અંબાબેન? મજામાં? તબિયત પાણી કેમ છે? દવા લીધી કે આખું ની? ના રે ભાઈ, નહીં ના રે ના. ઓપરેશન ને બધું કરાવેલ છે પણ વિક્રમભાઈ ને હારું થતું ભાઈ. હા કાંઈ લીધી ને કાંઈ હારું થતું ને ભાઈ. કાંઈ સારું નથી થતું. મારા ભાઈને કેમ છે તબિયત? એને નથી આમને છે આટા મારી. એક આગે નથી દેખાતું. કામ ધંધો કાંઈ કરો કે હમણાં? ગાડીએ જાવ છો? હોય તો જાય, ન હોય તો જાય. ન હોય તો ભાઈ શું કરવું કહો. અમને યા. કરિયાણું પડ્યું કે ખાલી થઈ ગયું? ઈ તો ભાઈ હું તમને કહું. કેમ બેન? હવે છે ને અત્યારે આપણી સાથે ગોવિંદભાઈ બજાણી આવેલા છે, જે સાબરકાંઠાથી આવેલા છે, અને સાંઈ બાપુ તરફથી તમને એક 3 મહિના ચાલે ને એટલું કરિયાણું અર્પણ કરવાના છે. અને આ છે ગોવિંદભાઈ. ગોવિંદભાઈ વાત કરો. તમારું નામ? દીપાભાઈ. શું કામકાજ કરો છો? ગાડીઓ મજૂરી. મજૂરીએ જાવ છે. એક મિનિટ મારો રિપોર્ટ આવી જાય એમ નાખો. શું નામ છે બેન તમારું? અંબાજી. અંબાબેન. તમારું નામ? દીપાભાઈ. શું કામકાજ કરો છો? મજૂરી કરી. આ કયું કામ? દીકરા. દીકરા નથી? નહીં કાંઈ નથી. દીકરા કે દીકરી? કાંઈ નથી. સાવ નહીં. રેશન કાર્ડ ઉપર અનાજ કરિયાણું મળતું હશે? મળે છે? બીજું મજૂરી શું કરો છો? બસ આ ગાડીઓ. દાડી. આખી તકલીફ શું શેની છે તમને? એને ડાયાબિટીસ હતી કે એને કારણે આંખ વહી ગઈ. તમારે બેન? મારે તો નાનપણથી હતું પણ ત્યાં લગ્ન થવાનું છે ને તાર હાવ ધબોધબી થઈ ગઈ. નગર તો કાંઈ નહોતું. ઓપરેશન બી આમાં લેસ મુકાવેલો છે પણ તોય સારું ન થયું. કરું ફોન કરો. તમે ત્યાં બેસી જાઓ મને આ તો અમારા ડ્રાઈવર સાહેબ જ છે. મેં કીધું ઓલા બીજા ભાઈ ઊભા છે એમ હતું મને. બીજા ભાઈ ઊભા એમ હતું. આપણે ડ્રાઈવર સાહેબ જ નીકળ્યા અમારે. અંબાબેન ક્યાં જતા રહો ત્યાં? નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે મહાદેવપરા ગામમાં આવેલા છીએ, જ્યાં અંબાબેન છે. અંબાબેનને બે આંખે દેખાતું નથી. અમને એમના ઘરવાળા બાજુમાં બેઠા, એમને પણ એક આંખે દેખાતું નથી. અને ક્યારેક મજૂરી કરે, ક્યારેક મજૂરી નથી મળતી. પણ અત્યારે હાલમાં ફૂલની પાકડી રૂપે આપણે સાંઈ બાપુએ 3 મહિના ચાલે એટલું કરિયાણાની કીટ અર્પણ કરવામાં આવી છે. અને આ છે અમારા ગોવિંદભાઈ બજાણિયા, જે સુપરસ્ટાર, કંઠ એક, અવાજ અનેક. એ પણ બાપુની સાથે કામ કરી રહ્યા છે. બરાબર, બાપુની સાથે કામ કરી રહ્યા છે. અને બાપુએ કરિયાણાની કીટ અત્યારે અહીંયા રવાના કરી હતી. તો એ કરિયાણાની કીટ અત્યારે ગોવિંદભાઈ બજાણીયા તળાજા આવી પહોંચ્યા હતા. તો અમે અત્યારે હાલની તકે મહાદેવપરા ગામમાં અંબાબેનના ઘરે હું અને ગોવિંદભાઈ અને એમના ડ્રાઈવર સાહેબ 3 અહીંયા પહોંચી ગયા છે. અને બેન, તમને આ કરિયાણાની કીટ જે મળી સાંઈ બાપુ તરફથી, તમે રાજી છો? એને તમે શું કહેશો? એને રૂડા આશીર્વાદ આપો અમારા સાંઈ બાપુને. તમે અહીંયા ધક્કો ખાધો અમારી હાથે.